ઉપર કઈ નહીં થાય. ખૂબ જ ભીષણ આગ લાગી છે. અંદર ચોક્કસ ભાગ આગળ જ્વાળામાં લટકાઈ ગયો છે અને બહાર માર્ગ છે. पाइप से आती लागे आप देख सको છો કે અંદર હમારાના દુકાનદાર જાતી રહ્યા હતા અને તમે જોઈ શકો છો આગળ છે દિખાઈ છે રાઉન્ડ પ્લાઝા જે હમારા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે. નીચે દુકાનો આવેલી છે અને ઉપર રહેણાંક છે. तो फायर ब्रिगेड उनसे गाड़ियों आराम से पूछिए गाड़ियों खड़ी हुई है. बाबा बाबा खबर सामने નથી આવી કારણ કે પરંતુ કોમ્પ્લેક્સમાં આવવા तो तरफ જોયા છો કે એક તરફ ભીષણ આગ છે. આ આગ જ્યાં લાગી છે ત્યાં અવર જવર જે રેસિડેન્ટમાં લોકો આવ્યા છે આ સાંકડી ગલીઓ અને તેમાં પણ થયેલા આડગડ બ્રાન્ચિંગના કારણે આવી આપાતકાલીન પરિસ્થિતિ સમયે આવે છે પણ માટે ખૂબ જ અડચણનો સામનો કરવો પડી. આપ જોઈ શકો છો ખૂબ જ ભીષણ આગ છે અને એવી પરિસ્થિતિમાં જ્યારે ફાયર બ્રિગેડ અહીંયા આગ લાગી એને કોઈ બોલનારું કોઈ છે આપણે રામબેન પર અશોક પવારની ઓફિસ છે. कर दिया ફાયર બ્રિગેડ
પણ કઈ કલર ની કસર અજય કે બોલ્ડ કટર આપે બસ હવે પાઇપ રવા દે એક જ મિનિટ फोन आया एकदम नीचे भी आया लिफ्ट चला नहीं किती करवा काय कसं હમણાં જસ્ટ 15 મિનિટ થઈ છે શાના લીધે લાગ્યું છે ખબર એ તો અમને નહીં ખબર અમે તો સૂતા હતા ભાઈ ઉપર કોઈ છે કેટલા લોકો ઉપર ઘરમાં ના ઉપર કોઈ નથી હવે ઘરમાં કારણ કે આ મીટર રૂમની બાજુમાં મારું અને મારા ભાઈનું જ ઘર છે ને અમે સેફલી નીચે ઉતરી ગયા આવા જવાનો રસ્તો ક્લિયર હા હવે ક્લિયર છે ફોન કે મેં समझू ना फोन ना उठते पण होता है ना अभी નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો હાલ નાંદિયા બજાર ખાતે જે રામદેવ પ્લાઝા આવેલું છે ત્યાં આગળ આગ લાગી છે. આગ લાગતા ત્યાં આગળ અફરાતફરીનો માહોલ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને જે રીતે ગરમીનો પાર વધી રહ્યો છે વડોદરાના અનેક વિસ્તારોમાં આગના જે બનાવો બની રહ્યા છે એના ચિંતાજનક છે ને જે રીતે ગરમી વડોદરા શહેરમાં વધી રહી છે 40 પ્લસ આપણા ત્યાં ગરમી પડી રહી છે જેના કારણે પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય પણ જે રીતે ફાયર બ્રિગેડની ટીમ હાલ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની જે લાશ્કરો દ્વારા આગને કાબુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો અત્યારે વિડીયોમાં કે ધુમાડાઓ નીકળી રહ્યા છે અને જે રીતે આગના ધુમાડાઓ દેખાઈ રહ્યા છે લોકો ત્યાં જમા થઈ ગયા છે. ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમ તો પહોંચી ગઈ છે પણ ફાયર બ્રિગેડને પણ અત્યારે તકલીફ પડી રહી છે અંદર જવા માટે કે જે રીતે અંદર થી ધુમાડા નીકળી રહ્યા છે. હાલ ફાયર બ્રિગેડની તમામ જે